નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ સી ડિવિઝન પોલીસે સ્કૂલ વેનમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવાના મામલામાં રહાળપુરના સરપંચ પતિ સહિત એક આરોપીની ધરપકડ કરી. ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર. વાલિયાના નલદરી પાસેનું પંચમુખી હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક. પંચમુખી હનુમાનજીના દર્શન કરવાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે. શ્રાવણ માસમાં દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે. વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરી ગ્રાહકોને વિદેશમાં નોકરી, વિઝા તથા કાયમી રહેવાની સગવડ કરી આપવાની લાલચ આપી ખોટા લેટર તથા અન્ય દસ્તાવેજો બનાવી તેમની પાસેથી ₹3.5 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરનાર કથિત મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપી ઝડપાયા. મગદલ્લા પોર્ટથી નીકળેલો કોલસો દહેજ પહોંચવાને બદલે અંકલેશ્વર ગોડાઉનમાં પહોંચ્યો. ઇમ્પોર્ટેડ કોલસો કાઢી માટી અને ફ્લાઇસયુક્ત કોલસો કંપનીને પધરાવતા 7 ઝડપાયા. 10 વોન્ટેડ. 62 લાખના વાહનો, મોબાઈલ તેમજ ઇમ્પોર્ટેડ કોલસો, થાન, માટી અને ફ્લાઇસ મળી 71.64 લાખનો મુદ્દામાલ જપ્ત. અંકલેશ્વરમાં અમરાવતી નદીમાં ઉછાલી ગામ પાસે મગરે દેખા દીધી. કિનારા પર આરામ ફરમાવતા મગરનો વિડીયો વાયરલ. ભરૂચ સી ડિવિઝન પોલીસે સ્કૂલ વેનમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવાના મામલામાં રહાળપુરના સરપંચ સહિત એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજીએ ગત તારીખ 8મી ઓગસ્ટના રોજ બાતમીના આધારે રહાળપુર ગામના મસ્જિદ પાસે રહેતો અને સ્કૂલ વેન ચલાવતો પ્રકાશ અંબાલાલ પટેલની વેનમાંથી 62 ગ્રામ એમડી ડ્રગ્સ મળી કુલ 7.10 લાખથી વધુના મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડ્યો હતો. આ આરોપી સ્કૂલ વેનમાં ડ્રગ્સની હેરાફેરી સાથે વેચાણ કરતો આક્ષેપ કરાઈ રહ્યા હતા, પરંતુ આ પ્રકાશ પટેલે તેને કોઈએ ફસાવી દીધો હોવાની અનેક વખત પૂછપરછમાં રજૂઆત કરી હતી. આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી ગ્રામજનો અને બાતમીદારો મારફતે તપાસ હાથ ધરતા આ કારસ્તાનમાં રહાળપુર ગામના સરપંચના પતિ ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલની સંડોવણી બહાર આવી હતી, જેમાં પ્રથમ પોલીસે ગામના અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ શૌકત ખાન પઠાણને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે આ ડ્રગ્સની કામગીરી માટે ગુલામ ફરીદે પ્રકાશ પટેલને ₹4 લાખ આપીને ફસાવી દેવા તેમજ તેની સ્કૂલ વાનમાં ડ્રગ્સનો જથ્થો મુકાવ્યો હોવાનું ખુલ્યું હતું, જેથી પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાલિયાના નલદરી ગામ પાસે આવેલ મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં 15 વર્ષ પૂર્વે પંચમુખી હનુમાનજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. હનુમાનજીના અનેક સ્વરૂપો છે, જેમાં એક સ્વરૂપ પંચમુખી હનુમાનજીનું છે. પંચમુખી હનુમાનજીના વાનરમુખ, ગરુડમુખ, વરાહમુખ, નરસિંહમુખ અને અશ્વમુખ આ 5 મુખ 5 અલગ અલગ દિશાઓ તરફ છે અને દરેક મુખનું પોતાનું વિશેષ મહત્વ છે. અને પૌરાણિક માન્યતાઓ અનુસાર પંચમુખી હનુમાનજીને બજરંગબલીના સૌથી શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે. પંચમુખી હનુમાનજીની પૂજાપાઠ કરવાથી દુઃખ દરિદ્ર દૂર થાય છે, ત્યારે નલદરી ગામ પાસેના પંચમુખી હનુમાનજી ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યા છે. આ મંદિર ખાતે મંગળવાર અને શનિવારના રોજ દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ખાસ કરીને હનુમાન જયંતીના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરના મહંત નિતેશદાસજી મહારાજ દ્વારા સુંદરકાંડ સહિત પૂજાપાઠ અને હોમ હવન તેમજ 108 હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈને ધન્યતા અનુભવે છે. વાલિયા વિસ્તારમાં એકમાત્ર નલધરી પાસેનું આ પંચમુખી હનુમાનજી મંદિર આવેલ છે. આ મંદિર મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલ હોવાથી ભક્તો મહાદેવજીના દર્શન કરી પંચમુખી હનુમાનજીના દર્શન કરે છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે અને પૂજાપાઠ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરી ધન્યતા અનુભવે છે. હાલ શ્રાવણ માસમાં મંગળવાર અને શનિવારના રોજ મહંત નિતેશદાસજી મહારાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભક્તો આ પંચમુખી હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જય સિયારામ. પવન સુત હનુમાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. અમે મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નલધરીથી નિતેશદાસજી મહારાજ, અને આ મંદિર વાલિયા તાલુકામાં ભરૂચ જિલ્લામાં આવેલું છે અને અહીંયા પંચમુખી મહાદેવને સ્થાપના કરવામાં આવી છે. આ લગભગ 15 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને એ સ્થાપના જે છે આખા ભરૂચ જિલ્લામાં 1 કે 2 જ મંદિર જોવા મળે છે અને વાલિયા તાલુકામાં તો એક જ છે. અને લોકો દ્વારા
અહીંયા આસ્થા એવી છે કે પંચમુખી હનુમાનજીના જે લોકો દર્શન કરે છે એ લોકોના દુઃખ દરિદ્રથી માંડીને બધું જ દૂર થઈ જાય છે. અને અહીંયા લોકો શ્રાવણ મહિનામાં શનિવાર પૂરતું સુંદરકાંડના પાઠ અને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે નાનકડા મતલબ બટુક ભોજને અને એવું કાર્યક્રમ રાખે છે. નાના નાના છોકરાઓને જમાડવાનો અને એવું કાર્યક્રમ ચાલ્યા કરે છે. ત્યાર પછી જેવી રીતના હનુમાન જયંતિ થયું ત્યારે સુંદરકાંડનો પાઠ 108 હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવે છે. જ્યાંથી વાલિયા, નલધરી, બાંડાબેડા, ડુંગરી અને બટારિયા ભરૂચ સુધીના લોકો અહીંયા જોડાય છે અને એ પાઠ પૂર્ણ કરે છે. અમે એમાં એવી માન્યતા છે કે 108 હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હનુમાનજીની વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે લોકોને. તો તે પ્રમાણે લોકો અહીંયા પૂર્ણ સંખ્યામાં ભેગા થાય છે. હનુમાન જયંતિના દિવસે પૂર્ણ સંખ્યામાં ભેગા થાય છે અને વિશેષ કરીને કાર્યક્રમ રાખવામાં આવે છે અને નાનો મોટો ભંડારો જેવો કાર્યક્રમ પણ હનુમાન જયંતિના દિવસે રાખવામાં આવે છે. જય સિયારામ. જય શ્રી રામ. મારું નામ ઇન્દ્રજીતસિંહ રણજીતસિંહ પરમાર, રહેવાસી લીંભેટ. અહીં મનોકામના જે નલધરી મંદિર છે એની અહીંયા અમારે પંચમુખી હનુમાનજીનું મંદિર એક આવેલું છે જે અમારા વલિયા તાલુકામાં એક અને માત્ર એક છે. આ સિવાય આવું કોઈ મંદિર આજુબાજુના વિસ્તારમાં છે નહીં. અહીં શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા લઈને આવે છે. પંચમુખી હોવાથી અને શ્રી હનુમાન દાદાની કૃપા હોવાથી અહીં શ્રદ્ધાળુઓ ભરપૂર આવે છે. શ્રાવણ મહિનાના શનિવારે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા પણ આવતા હોય છે, જેથી કરીને આ મંદિર ખૂબ પ્રખ્યાત છે. અસ્તુ. ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચ તાલુકાના કંથરિયા ગામ ખાતે રહેતા 28 વર્ષીય છત્રસિંહ વસાવા નામના યુવાનને થોડા દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચાલી રહી હતી ત્યારે અચાનક જ યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટર લાઇનમાંથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ હોસ્પિટલ પ્રશાસનને થતાં તેઓ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ અંગે મળતી વિગતો અનુસાર યુવાને બીમારી દરમિયાન માનસિક સંતુલન ગુમાવ્યું હતું ત્યારે ગટરમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દહેજ બાયપાસ રોડ ઉપરથી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરીને ગ્રાહકોને વિદેશમાં નોકરી, વિઝા તથા કાયમી રહેવાની સગવડ કરી આપવાની લાલચ આપી કોટા લેટર અને અન્ય દસ્તાવેજો બનાવી તેમની પાસેથી ₹3.5 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરનાર કથિત મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને આગામી તહેવારોની શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઉજવણી થાય તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ મથકમાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા આદેશ આપ્યા હતા. જેના અનુસંધાને ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શિલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી ઓફિસ શરૂ કરીને વિદેશમાં નોકરી તેમજ રહેવાની સગવડ કરી આપવાના બહાને ગ્રાહકોને નોકરીની લાલચ અને વિશ્વાસ આપીને 35 જેટલી વ્યક્તિઓ પાસેથી ₹3.5 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હતી અને આ ગુનામાં મુખ્ય સૂત્રધાર ભાવિન પરમાર તથા તેના પાલક પિતા ગુણવંત કવૈયા છેલ્લા એકાદ વર્ષથી વોન્ટેડ હતા. આ બાબતે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ભાવિન પરમાર તેમજ ગુણવંત કવૈયા રાજકોટ શહેરમાં હોવાની શક્યતા છે, જેથી ટીમે રાજકોટ ખાતે બંને ઇસમોને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આરોપીને રાજકોટ શહેરના રૈયાધર વિસ્તારમાંથી ઝડપી લીધા હતા અને તેમને ભરૂચ એલસીબી કચેરી ખાતે લાવીને પીએસઆઈ ડીએ તુવર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં પકડાયેલા ભાવિન પંકજભાઈ પરમાર મૂળ રહેવાસી ઝાડેશ્વર રોડ ભરૂચ અને ગુણવંત નગીનભાઈ કવૈયા મૂળ રહેવાસી ઝાડેશ્વર રોડ ભરૂચના વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો. મગદલ્લા પોર્ટથી નીકળેલો કોલસો દહેજ પહોંચવાને બદલે અંકલેશ્વર નઈમ નામના ઈસમના ગોદામમાં પહોંચ્યો હતો. ઇમ્પોર્ટેડ કોલસો કાઢી માટી અને ફ્લાઇઝ યુક્ત કોલસો કંપનીને પધરાવતા 7 ઈસમની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે 10ને વોન્ટેડ જાહેર કર્યા હતા. 62 લાખના વાહનો, મોબાઈલ તેમજ ઇમ્પોર્ટેડ કોલસો, થાન, માટી અને ફ્લાઇઝ મળી 71.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતીના આધારે કાપોદ્રા ગામની સીમમાં લક્ષ્મીવી બ્રિજ પાછળ આવેલ નઈમ નામના ઈસમના શ્યામ એન્ટરપ્રાઇઝમાં સર્ચ કરતા 7 ઈસમો ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી તેમાં થાન, માટી અને ફ્લાઇસ મિક્સ કરી રહ્યા હતા. પોલીસે તેમની પાસે કોલસાના જરૂરી આધાર પુરાવા માંગતા ઉડાવ જવાબ મળ્યા હતા, જેને લઈ પોલીસે કડક પૂછપરછ કરતા કોલસો સુરતના મગદલ્લા પોર્ટ પરથી ભરીને વાઘરાના દહેજ જેઆઈડીસીમાં આવેલ GACL
નાલ્કો આલ્કલાઇન એન્ડ કેમિકલ કંપનીમાં પહોંચાડવાનો હતો, જે લાવી તેમાં રહેલા ઇમ્પોર્ટેડ કોલસા કાઢી લઈ તેમાંથી થાન માટી અને ફ્લાઇસ મિક્સ કરી કંપનીમાં લઈ ખાલી કરતા હતા. જે આધારે પોલીસે સ્થળ પરથી વજુ ભીમા માથકિયા, રાજેન્દ્ર શ્રી રામકાલુ, રોહિત લાલા કટાર, અજય લાલા કટાર, રઈસ અફસર, શેરુ રાય સિંહા, અજમલ હુસેન રેશમ અલીની ધરપકડ કરી હતી અને 4 ટ્રક, 1 લોડર મશીન અને 1 કાર તેમજ 1 બાઇક અને 9 મોબાઈલ મળી 62,66,000 રૂપિયાનો તેમજ ઇમ્પોર્ટેડ કોલસો, થાન, માટી, ફ્લાઇન્સનો જથ્થો મળી 71,64,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સમગ્ર કોલસા કાંડમાં સંડોવાયેલા અન્ય 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વરમાં અમરાવતી નદીમાં ઉછાલી ગામ પાસે મગરે દેખા દીધી હતી. કિનારા પર આરામ ફરમાવતા મગરનો વિડીયો વાયરલ થયો હતો. અંકલેશ્વરમાં દીપડા અને મગરનું અભયારણ્ય હોય તેમ હવે છાસવારે દીપડો અને મગર નજરે પડી રહ્યા છે. નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદીમાં આજરોજ નર્મદા નદીમાંથી એક મહાકાય મગર ઉછાલી ગામ સુધી પાણીમાં પહોંચી ગયો હતો. ખોરાકની શોધમાં પહોંચેલો મગર કિનારે બેસી પોણો ખાતો નજરે પડ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિક ગ્રામજનોને થતાં અહીં પશુ લઈ આવતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાતા મગર પકડવા માટેની કવાયત શરૂ કરાઈ હતી. સમગ્ર ઘટનામાં ઈસમ દ્વારા મગરનો આરામ ફરમાવતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. મગરને જોતવા લોકટોળા ઉમટી પડ્યા હતા. અંકલેશ્વરના નવા દીવા સહિત આજુબાજુના ગામના આગેવાનો દ્વારા જળકુંડમાં ચાલુ વર્ષે ગણેશ વિસર્જન મોકૂફ રાખવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવી નર્મદામાં વિસર્જન કરવા ગ્રામજનો દ્વારા માંગ કરાઈ હતી. અંકલેશ્વરના પૌરાણિક ધરોહર એવા જળકુંડ હાલ ક્ષતિગ્રસ્ત છે. જળકુંડની જાળવણીના અભાવે પગથિયા તૂટી ગયા છે, તેમજ અન્ય ક્ષતિઓ હોવાથી જાળવણીના અભાવે મૃતપાય અવસ્થામાં છે. માર્કંડ ઋષિએ અહીં ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા હતા અને અહીં કૈલાસ ટેકરી પર ભગવાન શિવજીનું સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ પણ પ્રસ્થાપિત છે. તો ભગવાન વિષ્ણુ અહીં રણછોડરાય સ્વરૂપે બિરાજમાન છે. અહીં આદિવાસી સમાજની આસ્થા પણ જોડાયેલી છે. તેમજ અહીં દેવસુતી 11 દિવસે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આધ્યાત્મિક ધરોહર એવા જળકુંડની અવદશાને લઈ ગ્રામજનો પહેલાંથી જ તંત્રની ઉદાસીન નીતિ સામે રોષ ધરાવે છે. ત્યારે નવા દીવા દ્વારા જળકુંડ ડેવલપમેન્ટ માટે પ્રયત્નો શરૂ કરાયા છે. આ વચ્ચે તંત્ર દ્વારા પુનઃ જળકુંડમાં ગણેશ વિસર્જનની તૈયારી શરૂ કરાઈ છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વધુમાં પ્રતિવર્ષ વિસર્જન બાદ કુંડમાં ગણેશજીની પ્રતિમાની અવદશાના દ્રશ્યો ઊભા થાય છે, તો આ ખંડિત મૂર્તિઓની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી નથી અને આ મૂર્તિઓનો ખંડિત હાલતમાં કુંડની બહાર ખડકલો થાય છે, જેને લઈ શ્રીજી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે. ત્યારે ચાલુ વર્ષે આ કુંડમાં ગણેશ વિસર્જન ન કરવા માટે નવા દીવા ગામ સહિતના આજુબાજુના આગેવાનો દ્વારા લક્ષ્મણભાઈ વસાવાની અધ્યક્ષતામાં અંકલેશ્વર મામલતદારને લિખિત આવેદનપત્ર આપી ચાલુ વર્ષે ગણેશ વિસર્જન મોકૂફ રાખવા તેમજ પૌરાણિક ધરોહર જળકુંડને બચાવવા તથા તેના રક્ષણ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મારું નામ રાકેશભાઈ ભગુભાઈ વસાવા, ગામ નવા દીવા, કૈલાસ ટેકરી જળકુંડ મંદિરે વિસર્જનના કારણે તંત્ર કોઈ ધ્યાન નથી આપતું અને આ જે વિસર્જન કરી જાય ત્યારબાદ કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું. બસ જ્યારે વિસર્જન હોય ત્યારે બધા તંત્ર ત્યાં હોય છે અને જ્યારે સાફ સફાઈ કરવાનો વારો આવે ત્યારે કોઈ અહીંયા ઊભું રહેતું નથી. અને અમારા જે ગામજનો છે એ જાતે બધા ભેગા મળીને અમે સાફ સફાઈ કરીએ છીએ. એનું આજે પ્રૂફ લઈને આવેલા છે. મામલતદાર અધિકારી અમે સાહેબશ્રીને અપીલ કરી છે કે અમારી અરજી સ્વીકારે અને ઉપર સુધી પહોંચાડે અને અમારી અરજીનું નિરાકરણ ના આવશે તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે. સરપંચ લક્ષ્મણભાઈ સોમાભાઈ આમાં ગણપતિ વિસર્જન દર વર્ષે જ્યારે આવે છે ત્યારે દર વખતે વર્ષોથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ કે જળકુંડ ઉપર જળકુંડ કુંડના અંદર જર્જરિત હાલત છે તેના અંદર વિસર્જન કરવું નહીં અને કરીએ તો કોઈ સાફ કરતા નથી. એટલે તેના લીધે અમને ગામ લોકોને પણ ઘણી તકલીફ અને મંદિરને પણ ઘણી તકલીફ રહી છે. બીજું કે સામે જ્યાં આપણે ગણપતિ વિસર્જન કરીએ છીએ એની સામે જ મહાદેવ મંદિર છે, શિવ પાર્વતી મંદિર છે. હવે શિવ પાર્વતી મંદિરની સામે ગણપતિ દાદાને આપણે ડૂબાડી દઈએ છીએ, વિસર્જન થતું નથી, ડૂબાડી દેવામાં આવે તે એ બધું આપણા હિન્દુ સમાજ માટે બહુ અપમાનજનક. એટલે આની જે તે કોઈ સંજોગ પેદા કરીને નર્મદા નદીમાં વિસર્જન થાય અને આવા કુંડની મર્યાદા સચવાઈ રહે એ માટે અમે આ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને જો આવેદનપત્ર આપવા પછી પણ અમારી વાતને માન્યતા નહીં આપે તો અમે અમારા ગામ થકી આજુબાજુના ગામ થકી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.
આજરોજ તારીખ 24/8/2024ના રોજ અખિલ હિન્દુ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીની આ ઉજવણીમાં શાળાના પ્રમુખ વિલાસબેન તેમજ મંત્રી પ્રતિમાબેન તેમજ રીટાબેન, પ્રીતિબેન, વહીવટદાર જગદીશવાલા તેમજ શાળાના આચાર્ય વાઘેલાએ જન્માષ્ટમીના હાંડીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમને પણ બાળકો દ્વારા સુંદર રીતે રજૂ કરાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના આચાર્ય દક્ષાબેન રાણાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. ભરૂચમાં કાવેરી કપાસ ભરી ભાવનગર આવેલા માર્કેટમાં બારોબાર વેચી કાઢી અંદાજિત રૂપિયા 8 લાખ લઈને છેતરપિંડી કરી ભાગી ગયેલા ઈસમને 2.5 વર્ષ બાદ ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ભરૂચના કાવી પોલીસ મથકની હદમાંથી ટ્રક ચાલક મહેશ પુનાભાઈ બલદાણિયાએ 2.5 વર્ષ પહેલાં કપાસનો જથ્થો ભરીને મહેસાણાના કડી ખાતે આપવા જવાનો હતો, પરંતુ આ ટ્રક ચાલકે આ કપાસનો જથ્થો જ્યાં આપવાનો હતો તે સ્થળે નહીં પહોંચાડી તે જથ્થો સીધો ભાવનગરના માર્કેટ યાર્ડમાં વેચી અંદાજિત રૂપિયા 8 લાખની રકમ મેળવી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. આ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ કાવી પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી, જેનો ગુનો હજુય વણ ઉકેલ્યો હતો. જ્યારે બીજી તરફ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના આદેશ મુજબ પેરોલ ફરલો જમ્પ ફરારી આરોપી તથા નાસ્તા ફરતા આરોપીને પકડવા 7 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેના અનુસંધાને પીએસઆઈ ડીએ તુવર અને ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમના માણસો જિલ્લાના બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીએ પકડવા સારું સુરેન્દ્રનગર ખાતે તપાસમાં ગયા હતા. આ દરમિયાન માહિતી મળી હતી કે કાવી પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં 2.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ટ્રક ચાલક મહેશ પુનાભાઈ બલદાણિયાને બગોદરા ટોલ નાકા પાસેથી ઝડપી પાડી કાવી પોલીસ મથકનો વણ ઉકેલ્યો ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને કાવી પોલીસ મથકમાં સોંપ્યો છે. ભરૂચમાં વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ શૈક્ષણિક સંકુલમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો હતો. ભરૂચની વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટે સંચાલિત વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 24 ઓગસ્ટ 2024 શનિવારના રોજ ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓ માટે સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં વર્ષ 2024માં ધોરણ 10 અને 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રમુખ પદે ઉપસ્થિત ભરૂચની વેલફેર હોસ્પિટલમાં કાર્યરત ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર સબાના મોહસિન પટેલ દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ પોતાના અનુભવ વ્યક્ત કરતા ફિલોસોફર બેન્જામિન ફ્રેન્કલિનના વિચાર, જ્યારે તમે મૃત્યુ પામશો ત્યારે ઊંઘવા માટે પુષ્કળ સમય હશે, જીવન જીવવા માટે છે, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત કરો. તેથી વર્તમાન સમયમાં મોટા સપના જુઓ અને હાંસિલ કરવા માટે ખૂબ મહેનત કરો અને માત્ર આકાશ જ મર્યાદા છે, તેમ તેઓએ જણાવ્યું હતું. વધુમાં તેમણે વિદ્યાર્થીનીઓને હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક જેવી વિભાવનાઓની સમજૂતી આપી હતી. વીસીટી ટ્રસ્ટના ટ્રસ્ટી જનાબ ઇનાયતભાઈ કોઠીવાલા, વીસીટી ટ્રસ્ટના સીઈઓ નુસરત જહાં કાઝી તેમજ વીસીટી સંકુલના વિવિધ વિભાગના આચાર્યોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને દુઆઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. આવનાર મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપી બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા દીવાન ફિરદોસબેનના હસ્તક કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના મંગળાત ગામે પ્રાથમિક મિશ્ર શાળામાં સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જંબુસર તાલુકાના મગણાત ગામે આવેલ સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા 13 વર્ષથી ત્યાંની પ્રાથમિક મિશ્ર શાળામાં ગરીબ તથા મધ્યમ વર્ગના તમામ બાળકોને વિનામૂલ્યે ગણવેશનું વિતરણ કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ કંપની દ્વારા શાળાના 500થી વધુ બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કંપની દ્વારા હરહંમેશ ગામના બાળકો માટે તથા ગામના લોકો માટે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ બતાવવામાં આવે છે. આ પ્રસંગે સુપર કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેતન ત્રિવેદી દ્વારા આમંત્રણને માન આપી ધારાસભ્ય ડીકે સ્વામી, મામલતદાર વીએ ઝરીવાલા, તાલુકા શિક્ષણ અધિકારી ઉમેશભાઈ પટેલ અને સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્ટાફગણ, શાળાના આચાર્ય દેવદત્ત પટેલ, ગામના સરપંચ અને શિક્ષકગણ તથા ગામના લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય દ્વારા હાજર મહેમાનોનો તથા વાલીઓ તેમજ ગામના લોકોનો આભાર માનવામાં આવ્યો હતો. અમારી સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની મગણાત ગામે જંબુસર તાલુકામાં આવેલ છે. છેલ્લા 13 વર્ષથી અવિરત ગણવેશ વિતરણનો કાર્યક્રમ મગણાત પ્રાથમિક શાળા ખાતે અમારી કંપની દ્વારા કરવામાં આવી રહેલ છે. આજ રોજ 28 ઓગસ્ટ 2024ના પણ શાળાના બાળકોને કંપની તરફથી ગણવેશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં એનું આયોજન કરવામાં આવેલ. ગણવેશ વિતરણની સાથે સાથે અમારી કંપની મગણાત ગામ ખાતે જે જંબુસર તાલુકામાં આવેલ છે એમાં વિવિધ ઘણા બધા કાર્યક્રમો કરેલ છે. જેમ કે મગણાતનો અમે લોકો ગેટ બનાવેલ છે. આટલા વર્ષથી અમે લોકો આપણે ડ્રેસ આપી રહ્યા છીએ. અત્યારે મગણાત
શાળાની બાજુમાં જ 8 થી 10 લાખના ખર્ચે એક ગાર્ડનનું પણ આયોજન કરેલ છે, જેનું કામ અડધું પતી ગયેલ છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ સી ડિવિઝન પોલીસે સ્કૂલ વેનમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવાના મામલામાં રહાડપુરના સરપંચ પતિ સહિત એક આરોપીની ધરપકડ કરી. ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર. વાલિયાના નલદરી પાસેનું પંચમુખી હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક. પંચમુખી હનુમાનજીના દર્શન કરવાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે. શ્રાવણ માસમાં દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે. વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરી ગ્રાહકોને વિદેશમાં નોકરી, વિઝા તથા કાયમી રહેવાની સગવડ કરી આપવાની લાલચ આપી ખોટા લેટર તથા અન્ય દસ્તાવેજો બનાવી તેમની પાસેથી ₹3.5 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરનાર કથિત મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપી ઝડપાયા. મગદલ્લા પોર્ટથી નીકળેલો કોલસો દહેજ પહોંચવાને બદલે અંકલેશ્વર ગોદાઉનમાં પહોંચ્યો. ઇમ્પોર્ટેડ કોલસો કાઢી માટી અને ફ્લાઇસયુક્ત કોલસો કંપનીને પધરાવતા 7 ઝડપાયા. 10 વોન્ટેડ. 62 લાખના વાહનો, મોબાઈલ તેમજ ઇમ્પોર્ટેડ કોલસો, થાન, માટી અને ફ્લાઇસ મળી 71.64 લાખનો મુદ્દામાલ જપ્ત. અંકલેશ્વરમાં અમરાવતી નદીમાં ઉછાલી ગામ પાસે મગરે દેખા દીધી. કિનારા પર આરામ ફરમાવતા મગરનો વિડીયો વાયરલ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.